દેશમાં અત્યારે કોલકાતા દુષ્કર્મ કેસની ખૂબ જ ચર્ચા છે. દરેક વ્યક્તિ તેનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ ગુજરાતના જસદણના આટકોટની ડીબી પટેલ કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીની સાથે સતત 5 વર્ષ સુધી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સાથે આ કેસમાં એફઆઈઆર પણ વકીલના વચ્ચે આવ્યા બાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર કેસમાં એફઆઈઆરમાં કે જેમના નામ છે તેઓ બીજેપી સાથે જોડાયેલા છે, એટલે કે તેઓ ભાજપના કાર્યકરો છે. આ એફઆઈઆરમાં 3 વ્યક્તિના નામ છે, જેમાં મુખ્ય આરોપીઓમાંના એક મધુ ટાઢાણીની ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ હજુ પરેશ રાદડિયા અને અર્જુન રામાણીની ધરપકડ કરવામાં આવી નથી, જેના કારણે હવે પીડિતાના પરિવારમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે ગઈકાલે પીડિતાના પરિવારજનો મંત્રી કુંવરજી બાવળિયાને આવેદન પાઠવવા પહોંચ્યા હતા. આવેદનપત્ર સાથે એફઆઈઆરની કોપી જોડી અને એવો ઉલ્લેખ કર્યો હતો કે સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી બળાત્કારીની પાર્ટી ન હોવી જોઈએ, એટલે કે અને 1 મહિના ઉપરનો સમય થયો છતાં આરોપી પરેશ રાદડિયાની પોલીસે અટકાયત કરી નથી. તેમજ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી અર્જુન રામાણીની પણ પોલીસે હજી પૂછપરછ કરી નથી. ત્યારે અનેક લોકો સમાધાન માટે પૈસાથી માંડીને તમામ પ્રકારની ઓફરો કરતા હોવાનું પણ પરિવારે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.